અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રાષ્ટ્રવાદી મુસ્લિમ પસંદ મહારાજ ઓબીસી સંસ્થાના 50થી વધુ સભ્યો ભારતીય જનતા પાર્ટીમાં સમાવેશ થતા જિલ્લાના જનતા રાજકારણમાં મોટો ખળભળાટ મચી જવા પામ્યો છે. તો સર્કિટ હાઉસ ખાતે આયોજિત આ ખાસ બેઠકમાં આ સમાવેશની પ્રક્રિયા પૂર્ણ થવા પામી છે, જેમાં ઓબીસી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ હાજરી આપી હતી. તો આ ઘટના ભાજપાના જિલ્લા નેતૃત્વ માટે મોટી સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે, જ્યારે વિપક્ષ પક્ષોમાં આશ્ચર્ય અને ચર્ચાનો વિષય બન્યો છે. તો રાષ્ટ્રવાદી મુસ્લિમ પસંદ મહાજ ઓબીસીના જિલ્લા પ્રમુખ શબીર મલેકે આ બેઠકની અધ્યક્ષતા કરી અને નવા સભ્યોને પ્રમાણપત્રો આપી પાર્ટીમાં આવકાર્યા હતા. તો આ સમાવેશથી ઓબીસીને પસંદા વર્ગોનું મજબૂત પ્રતિનિધિત્વ મળશે અને જિલ્લાના વિકાસમાં નવી ઉર્જા આવશે. તો આ પગલું સમાજમાં એકતા અને સમાનતાના આદર્શને મજબૂત કરશે. તો જિલ્લા ઉપપ્રમુખ ગફરભાઈએ આ ઘટનાને ઐતિહાસિક ગણાવી છે. તો પસંદા મુસ્લિમ સમુદાય લાંબા સમયથી અવગણનાનો ભોગ બન્યો છે. તો ભાજપાની નીતિઓથી આપણને તક મળી રહી છે. આ સમાવેશથી પસંદા મુસ્લિમ સમુદાય પાર્ટીના મિશનમાં યોગદાન આપી અને સ્થાનિક મુદ્દાઓ પર કાર્યરત થશે. ત્યારે આવા વધુ સમાવેશોની અપેક્ષા છે, જે જિલ્લાના રાજકીય સમીકરણને બદલી નાખશે. તો આ બેઠકમાં ઓબીસી સમાજના પ્રખ્યાત આગેવાનો જેમ કે લોકલ નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો બગસરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાંથી આવેલા નવા સભ્યો યુવા વર્ગની સંખ્યા વધુ જોવા મળી આવી હતી, જે ભાજપાના ભાવિ માટે સકારાત્મક સંકેત આપે છે. તો આ ઘટના પછી વિપક્ષી પક્ષોમાં ચર્ચા ચાલી રહી છે કે આ સમાવેશથી સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપાનું પ્રભુત્વ વધશે. જિલ્લા ભાજપા પ્રમુખે આને પાર્ટી એકતાનું પ્રતીક ગણાવ્યું છે. મારું નામ ગફાર શાહ વિકુશા રફાય ઉર્ફે ગફાર બાપુ. હું રાષ્ટ્રવાદી મુસ્લિમ પંચમદા ઓબીસીનો ઉપપ્રમુખ તરીકે જિલ્લાનો છું અને આજે મારી આગેવાની હેઠળ બગસરા સર્કિટ હાઉસ તરીકે ખાતે 50થી 60 જણાને ભાજપની અંદર જોડી અને ભાજપના ખેસ પહેરાવી અને મિટિંગનું આયોજન કરેલ છે. નમસ્કાર, હું રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજ ઓબીસી અમરેલી જિલ્લા પ્રમુખ પિન્ટુભાઈ મલેક આજ રોજ બગસરા ખાતે ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેરી અને 50થી વધારે નોજવાનો આમાં સામેલ થયા છે અને રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજ ઓબીસીનો તાલુકાના હોદ્દાઓ, બગસરા શહેરના હોદ્દાઓ આજે બગસરા સર્કિટ હાઉસ ખાતે આપવામાં આવ્યા છે અને આવનારા દિવસોમાં હજી આ સંગઠન મજબૂત અને ભારતીય જનતા પાર્ટી માટે કામ કરવા માટે ઉત્સાહીપૂર્વક અમે આવનારા દિવસોમાં અને આજથી જ શરૂ કરેલ છે. અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.